ક્યાં ડ્રેસ મુકાણો હતો ને ક્યાંથી મળ્યો હે વાલી? હમણાં ગયા હતા ને લઈ ગયા હતા. જો આ બધું રણ વિખણ કરી નાખ્યું મારી વાલી. આ ડ્રેસ ગોટવા હતું ક્યાં મુકાઈ ગયો ખબર જ ન રહી. પણ ભાઈ ઘણી વાર એવું થાય કે વસ્તુ મુકાણી હોય બીજે ને આપણે ગોતતા હોય બીજે એમ, પણ આજે એવું જ થઈ ગયું. પણ કાંઈ નહીં, રોજના 3-4 ડ્રેસ બદલાવા. આજે આખો કબાટ એને રણ વિખણ કરી નાખ્યો એનો પણ. હો ક્યારે હું કઈ બહાર જાઉં. હાલો હાલો હું જરાક લાઈટ પડદા કરી દો એટલે આમ જરાક ઉજાસ આવી જાય. જો આ હતા હું કહું છું 4 હતા તો 4 નીકળ્યા. ભાઈ 4 સરસ મજાના ડ્રેસ ગિફ્ટ આવ્યા હતા. તમને 4 ડ્રેસ બતાવું ક્યાંથી આવ્યા એ બતાવી દઉં, બરાબર? એટલે મુદ્દો આજે એવો હતો કે આપણે ઈનો આવે ને, આપણે ઈનો પીએ ને, બરાબર? એનું શૂટ હતું. એટલે શૂટમાં કેવું હોય તમે કયા કપડાં પહેરશો, કયા કલરના કપડાં પહેરશો એ તમારે પહેલાં એને મોકલવા પડે. બધી કંપનીઓને, સેમસંગ હોય, ઓપ્પો હોય, બધી કંપનીઓને તમારે મોકલવા પડે. એની જેમ આ પોપટી કલર અમારે મોકલવાનો હતો, બરાબર? એટલે પોપટી તો મળી ગયો, આય મળી ગયો, આય મળી ગયો, પણ આ ડ્રેસ ન મળ્યો. કે 4 ડ્રેસ હતા, 4 હતા ને ચોથો ગયો ક્યાં? એમાં જરાક ભાઈ ઘડીક ઉપાધિ થઈ ગઈ. આપણે ભાવનગર ગયા હતા, આપણે મંદિરે જાવું હતું ને એટલે મેં લીધા હતા. એમ ને? બરાબર છે, બરાબર છે. હવે આ ડ્રેસ મારો છે, મતલબ હમણાં મોકલશું, કંપનીને અપ્રૂવ કરશે, પછી આ આપણે પહેરી અને પછી એડવર્ટાઈઝ કરવાની એવી છે. હવે મુદ્દાની વાત એ છે કે એક આ ડ્રેસ પર ખોલીને એકવાર બતાવી દઈ. અહીંયાથી આપણે લાવ્યા છીએ. જો આ સરસ મજાનો ડ્રેસ છે. વાહ ભાઈ વાહ. આ 3 પીસ છે. આ એક ડ્રેસ, બીજો પેલો બ્લેક કલરનો. તમને બહુ ગમી ગયો તો? આ ચોઈસ મારી હતી. ના બહુ ગમ્યો તો. તો ખાસ કહેજો આ કેવું છે ડ્રેસ? એકદમ આમ મસ્ત. આ એક ત્રીજો ડ્રેસ છે અને એક આ ચોથો ડ્રેસ છે. એટલે 4 ડ્રેસ સરસ મજાના ગિફ્ટ આવ્યા છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ ભાઈ. HK ફેક્ટરી આઉટલેટ લખ્યું છે તો ભાઈ 300 ની 3 એવું છે. હાલો ભાઈ કહી દીધું હાલો. અને જો ભાઈ અહીંયા શેરી નંબર 2 લક્ષ્મણનગર સોસાયટી, કારગિલ ચોક, પુણા ગામ. આ મોબાઈલ નંબર બધું અહીંયા આપેલું છે. જોઈ લેજો, આટલી વસ્તુ મળે છે તો પોગી જાજો. બાકી અમારે અત્યારે જવાનું છે ભાઈ રામોત્સવમાં. મોટા વરસામાં સરસ મજાનું આયોજન છે આજે. એમ કહેવાય કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન પ્રભુ શ્રી રામ એની જન્મજયંતિ, એટલે આજે રાસલીલાનું આયોજન છે ભાઈ. ગરબા રમવાનું છે અને ભેગા બહુ જ બીજા બધા ઘણા આયોજન છે. ન્યાય જવાનું છે, તમને ભેગા લઈ જવાના છે. પણ એની બધી તૈયારીઓ હાલતી હતી એટલે ફોટા મોકલવાના હતા. અને સાંજે જો મારે આ પહેરવાના છે કપડાં, મારી વાલી આ કપડાં પહેરે છે. એટલે એમાં બધું રમણ ભમણ થઈ ગયું છે. હું બધું ગોતતી હતી કે અત્યારે આ ફોટા પાડવા છે, સાંજે હું પહેરવું છે, એમાં ને એમાં. હાલો ફટાફટ તમે લાઈક શેર ફોલો કરી લેજો. ફરી પાછા મળી જશે રામે રામ. હાલો રામે રામ.